લ્યો બોલો, હવે કેટલા લોકોનો જીવ લેશે આ ભાજપ સરકાર? એક પછી એક માનવ સર્જિત ધ્રુજારી હોનારતો થાય છે, લોકો પોતાનું જીવ ગુમાવે છે અને ભાજપ સરકાર 6 લાખ રૂપિયા આપીને પોતાના હાથ ખંખેરી લે છે. ગઈકાલે જ મહી નદીમાં ગંભીરા બ્રિજ તૂટી પડ્યું. લગભગ 12 થી 13 લોકોના મરણના સમાચાર છે. કેટલાક લોકો ગંભીર રીતે ઘવાયા હોવાથી સારવાર લઈ રહ્યા છે અને કેટલાક ગુમ છે. હર્ષદભાઈ પરમાર નામના એક ગ્રામ પંચાયતના સભ્યએ 4/8/2022 ના રોજ સરકારમાં પત્ર લખીને જણાવેલું કે બ્રિજ જર્જરિત છે, ગમે ત્યારે હોનારત થાય, તૂટી પડે તેવી દશા છે, એટલે એને બંધ કરો. અને એના માટે સરકારે 212 કરોડ પણ ફાળવ્યા નવો બ્રિજ બનાવવા માટે. પરંતુ આ જર્જરિત બ્રિજ બંધ ન કર્યો અને કાલે લોકોના જીવ હોમાઈ ગયા એની અંદર. આ બાબતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શું કહે છે એ પણ જરા સાંભળો. આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ, જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાઢે જાય છે. વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે. વહેલી સવારે જ કલેક્ટર શ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે. પણ વારે વારે આવા બનાવો બને છે કેમ? પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે. બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે. વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે, જીવ ના ગયા હોત. મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે. અમારા બધા જ કાર્યકરો, આગેવાનો, ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે. પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે. હવે મારે તો એટલું જ કહેવું છે કે જે બંધારણી પાણી હોય ને તો એની અંદર પોરા પડે અને ગંધાય. એવી જ રીતે ભાજપ 30 વર્ષથી કોઈ પરિવર્તન વગર ગુજરાતમાં બેઠી છે ને, એટલે આ ભાજપની સરકાર ગંધાઈ રહી છે. બદલો આ ભાજપની ભ્રષ્ટાચારી, નઠારી, નકામી સરકારને બદલો. એને તાકીદ બદલવાની જરૂર છે. કડવું છે પણ સાચું છે.